નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે તાજમહાલની કેસ સ્ટડી વિશે સમજ્યા. એટલે કે લાસ્ટ ટાઈમ આપણે તાજમહાલ વિશે સમજ્યા કે તાજમહાલ શું છે, ઉપરાંત તાજમહાલની જે સુંદરતા છે એ સુંદરતા પર જોખમ કેવી રીતે રહેલું છે. એટલે કે તાજમહાલની જે ચમક છે એ ચમક દિવસે દિવસે કેમ ઘટતી જાય છે તેના વિશે આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા અને તેને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે કયા કયા પગલાં લીધેલા છે તે પણ આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ જે ચિત્ર જુઓ છો એ શાનું છે? તો તમે બધા જ તાજમહાલનું ચિત્ર જોયું હશે. કેટલાક તો તાજમહાલ એટલે કે આગ્રામાં રહેલો જે તાજમહાલ છે તેની મુલાકાત લીધી હશે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તાજમહાલનું ચિત્ર જોયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તાજમહાલ છે એ ભારતનો તાજ છે અને વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી તાજમહાલ છે, જે પ્રેમનું પ્રતીક તરીકે ગણવામાં આવે છે. હવે આ જે તાજમહાલ છે એ સફેદ રંગના આરસ પહાડનો બનેલો છે અને તાજમહાલની ચમક કેવી જોવા મળે છે? તો તાજમહાલ સફેદ રંગના આરસ પહાડથી બનેલો હોવાને કારણે તેની ચમક વધારે જોવા મળે છે, એટલે કે વધારે ચમકીલો જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દિવસે દિવસે આ જે તાજમહાલ છે એ તાજમહાલની ચમક ઘટતી જતી જોવા મળે છે, એટલે કે તાજમહાલ પોતાની ચમક ગુમાવતો જાય છે અને ધીમે ધીમે જે સફેદ રંગ છે એ પીળા રંગમાં ફેરવાતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ ચિત્ર જોઈ રહ્યા છો. તો આ જે ચિત્ર છે એ ચિત્ર પણ તાજમહાલનું જ છે, પરંતુ અહીંયા જે પહેલાંનો તાજમહાલ છે એ તાજમહાલ આપણને આ પ્રમાણેનો ચમકીલો જોવા મળતો હતો. એટલે કે પહેલાંનો જે તાજમહાલ છે એમાં ચમક જોવા મળતી હતી અને તે સફેદ રંગનો જોવા મળતો હતો, પરંતુ દિવસે દિવસે તાજમહાલની ચમક ઓછી થતી ગઈ. ઉપરાંત તાજમહાલની આસપાસ ઉદ્યોગોવાળા વિસ્તાર હોવાને કારણે ત્યાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુઓ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના વાતાવરણમાં વધારે પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2 જે વાયુઓ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. અને એ જે એસિડ છે એ વરસાદના પાણી સાથે ભળીને નીચેની તરફ આવે છે અને એસિડ વર્ષા કહે છે. તો એ જે વરસાદ નીચેની તરફ આવે એને એસિડ વર્ષા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે એસિડ વર્ષા છે એ એસિડ વર્ષા અહીંયા તાજમહાલ પર પણ થતો જોવા મળે છે. તો એસિડ વર્ષા તાજમહાલ પર થવાને કારણે અહીંયા આ જે તાજમહાલ છે એ તાજમહાલનો જે સ્મારકનો આરસ છે એ આરસ ખવાઈ જાય છે, જેથી કરીને આ તાજમહાલની જે આકૃતિ છે એમાં આરસનું કેન્સલ થયેલું જોવા મળે છે. તો સ્મારકના આરસ ખવાઈ જાય છે, જેને આરસનું કેન્સલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તાજમહાલની 2 આકૃતિ જોઈ, જે અહીંયા એસિડ વર્ષા પહેલાંની તાજમહાલની આકૃતિ છે અને અહીંયા આ જે આકૃતિ છે એસિડ વર્ષા પછીની તાજમહાલની છે. તો બંનેમાં શું તફાવત છે? તો અહીંયા પહેલાંનો તાજમહાલ સફેદ રંગનો જોવા મળતો હતો, જ્યારે અત્યારે જે તાજમહાલ છે ધીમે ધીમે પીળા રંગનો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એસિડ વર્ષા કેવા સંજોગોમાં થાય છે અને તેનાથી કઈ રીતે અસર આપણને થાય છે તે પણ સમજી ગયા. તો હમણાં જ આપણે જોયું કે તાજમહાલ છે એ તાજમહાલની આસપાસ જ્યારે એસિડ વર્ષા થાય છે ત્યારે તાજમહાલનો જે આરસ છે એ ખવાઈ જાય છે, જેથી તેને આરસનું કેન્સલ થતું જોવા મળે છે અને જેને કારણે આરસ પીળા રંગનો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે એસિડ વર્ષા છે, એસિડ વર્ષા કોને કહેવામાં આવે છે? તો એ આપણે સવિસ્તાર
લાસ્ટ ટાઈમ સમજી ગયા છે, ફરી આપણે આજે આ આકૃતિ દ્વારા સમજીએ. તો જે વિસ્તારમાં વધારે પ્રમાણમાં ઉદ્યોગો જોવા મળે છે એવા વિસ્તારમાં, તો તાજમહાલની આસપાસના વિસ્તારમાં પણ વધારે પ્રમાણમાં ઉદ્યોગો જોવા મળે છે. તો જે ઉદ્યોગોવાળો વિસ્તાર છે એ ઉદ્યોગોવાળા વિસ્તારમાં એ ઉદ્યોગોથી ઉત્પન્ન થતા જે ધુમાડા છે એ ધુમાડામાં કયા વાયુઓ રહેલા છે? તો એ ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2 વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ઉદ્યોગોના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વીના વાતાવરણમાં ભળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ વાયુઓ વાતાવરણમાં ભળે છે ત્યાર પછી વાતાવરણમાં રહેલી જે પાણીની વરાળ છે એટલે કે H2O જે ગેસ સ્વરૂપે જોવા મળે છે વાતાવરણમાં, તેની સાથે પ્રક્રિયા કરે છે. તો જ્યારે ઉદ્યોગોના ધુમાડામાંથી નીકળતા જે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડ પાણીની વરાળ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. અને જ્યારે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીની વરાળ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે નાઇટ્રિક એસિડ બનાવે છે. તો આમ આ બંને જે વાયુઓ છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ પડે છે ત્યારે વાતાવરણમાં રહેલા આ જે એસિડ છે એ એસિડ વરસાદના પાણી સાથે ભળે છે અને એ જે વરસાદનું પાણી છે એને એસિડિક બનાવે છે. અને એ જે પાણી એસિડિક પાણી છે એ વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે છે, જેને શું કહેવામાં આવે છે? જેને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે એસિડ છે એ વરસાદના પાણી સાથે ભળીને નીચે પડે છે અને એ પાણી એસિડિક બનાવે છે, તેથી તેને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એસિડ વર્ષા થાય છે ત્યારે કઈ કઈ અસરો થતી જોવા મળે છે? તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જોયું કે કોઈ પણ ઇમારતો છે, સ્મારકો છે કે પ્રતિમાઓ છે, એની જે શોભા છે એ શોભા ખંડિત થતી જોવા મળે છે. તો એનું એક ઉદાહરણ અહીંયા તાજમહાલનું છે. તો અહીંયા તાજમહાલની જે શોભા છે, તેની જે ચમક છે એ ચમકમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે છે અને સફેદ રંગમાંથી તાજમહાલ પીળા રંગમાં ફેરવાય છે. ત્યારબાદ આ જે એસિડ વર્ષા છે એ એસિડ વર્ષાથી જે પાણી જમીન ઉપર આવે છે ત્યારે એ જે પાણી છે તે જમીન પરની આસપાસ રહેલા જે નદી તળાવમાં ભળે છે અને તે જે પાણી છે એ પાણીને પણ એસિડિક બનાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે એસિડિક પાણી છે એ એસિડિક પાણી જ્યારે પીવામાં આવે છે ત્યારે પાચન માર્ગમાં બળતરા થતી જોવા મળે છે. તેવી જ રીતે આજે એસિડ ધરાવતો જે વરસાદ છે એટલે કે એસિડિક જે પાણી છે એ જમીન પર પડે છે ત્યારે જે જમીન પર કૃષિ કરવાની છે, ખેતી કરવાની છે, એ ખેતીવાળા વિસ્તાર પર જ્યારે એસિડ વર્ષા થાય છે ત્યારે એ ખેતી કરેલો જે પાક છે એ પાક ઉપરાંત ત્યાં આવેલા જે પણ કોઈ વૃક્ષો છે એ વૃક્ષોને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન છે એ જમીનને પણ એસિડિક બનાવે છે, જેથી કરીને પાક કરવા માટેની તે જે જમીન છે એ જમીનને નકામી બનાવે છે. આ ઉપરાંત એ વિસ્તારમાં રહેતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની ચામડી પર દાહક અસર સર્જે છે. તો આમ એસિડ વર્ષા છે એ ઉદ્યોગોમાંથી નીકળતા
સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુથી થતું જોવા મળે છે, જેનાથી આપણને માઠી અસર થતી જોવા મળે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રીન હાઉસ અસર. તો આજે આપણે ગ્રીન હાઉસ અસર વિશે સમજીએ. તો ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે? તો ગ્રીન હાઉસ અસર સમજતા પહેલાં આપણે ગ્રીન હાઉસ પદ્ધતિ કોને કહેવામાં આવે છે તે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો ગ્રીન હાઉસ પદ્ધતિ છે એ પદ્ધતિ કોના માટે પ્રચલિત છે? તો વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રે ગ્રીન હાઉસની પદ્ધતિ પ્રચલિત બની છે. તો ખેતી કરવા માટે અત્યારના સમયમાં એટલે કે અત્યારનો જે વર્તમાન સમય છે એ સમયમાં જે ગ્રીન હાઉસ પદ્ધતિ છે એ પ્રચલિત બની છે. તો વિદ્યાર્થી મિત્રો ખેતી માટે આ જે ગ્રીન હાઉસ પદ્ધતિ છે એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક કોઈ ખેતરમાં આ પ્રકારની રચના જોઈ હશે. એટલે કે ખેતરમાં એક નેટ બાંધવામાં આવી હોય અને તેની અંદર ખેતી કરવામાં આવે છે. તો આ પ્રકારની રચના તમે કોઈ ખેતરમાં જોઈ છે? તો આવી જે રચના છે એ રચનાની અંદરની તરફ ખેતી કરવામાં આવે છે. તો આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? તો અહીંયા આ જે રચના છે જેને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો કોઈ ખેતરમાં આ પ્રકારની રચના જોઈ હશે તો અહીંયા આ જે સફેદ રંગનો જે ભાગ છે એટલે કે ઉપરની તરફ જે સફેદ રંગનું જે પડ ચડાવવામાં આવ્યું છે એની જગ્યાએ તમે લીલા રંગનો પડ જોયું હશે. તો વિદ્યાર્થી મિત્રો એ લીલા રંગનું જે ખેતરમાં બનાવેલું ઘર છે જેની અંદર ખેતી કરવામાં આવે છે જેને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો શા માટે તેને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે અને આ પદ્ધતિમાં ખેતી કેવી રીતે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જે સૂર્ય છે એ સૂર્યના પ્રકાશના કિરણો આ જે ગ્રીન હાઉસ છે એ ગ્રીન હાઉસ પર પડે છે. જે સૂર્યના પ્રકાશના કિરણો છે એ આ ગ્રીન હાઉસ પર પડે છે અને ગ્રીન હાઉસની અંદરની તરફ જાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ જે સૂર્યપ્રકાશના કિરણો છે એ કિરણો પાછા ગ્રીન હાઉસની બહારની તરફ નીકળી શકતા નથી. તો સૂર્યપ્રકાશના કિરણો છે એ ગ્રીન હાઉસની અંદર પ્રવેશે છે ખરા, પરંતુ બહારની તરફ નીકળી શકતા નથી. જેથી કરીને જે ગ્રીન હાઉસની અંદરનો જે વિસ્તાર છે એ વિસ્તાર ગરમ થાય છે અને એ વિસ્તાર ગરમ થવાને કારણે અંદર રહેલી જે પણ કોઈ ખેતી છે, જે પણ કોઈ પાક છે એ પાક સારા પ્રમાણમાં થતો જોવા મળે છે. તો જે પાકને વધારે પ્રમાણમાં ગરમીની જરૂર હોય છે તેવા પાકને ગ્રીન હાઉસમાં તેની અંદર ખેતી કરાવવામાં આવે છે, એટલે કે તેની અંદર પાક લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ગ્રીન હાઉસ પદ્ધતિ સમજ્યા તેવી જ રીતે જે સૂર્યપ્રકાશના કિરણો છે એ સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે. હવે પૃથ્વીની સપાટી પર જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પડે છે ત્યારે પૃથ્વીની જે સપાટી છે એ સપાટી ગરમ થાય છે. તો આપણને ખબર છે કે સૂર્યપ્રકાશના કિરણોથી પૃથ્વીની સપાટી કેવી થાય છે? ગરમ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એ જે સૂર્યપ્રકાશના કિરણો છે એ કિરણો જ્યારે પૃથ્વીની સપાટી પર આવે છે ત્યારે સપાટી ગરમ થાય છે અને એ જે ગરમી છે એ ગરમી ઉપરાંત એ સૂર્યપ્રકાશના જે કિરણો છે એમાંથી કેટલાક કિરણો પૃથ્વીની સપાટી દ્વારા શોષાય છે. તો જેટલા સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે તેમાંથી કેટલાક ભાગના જે કિરણો છે એ પૃથ્વીની સપાટીની અંદર શોષાઈ જાય છે,
પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલાક કિરણો છે એ કિરણો પૃથ્વીની સપાટીને અથડાઈને વાતાવરણમાં પાછા ફરે છે. તો આપણે ચેપ્ટર નંબર 16માં પ્રકાશનું પરાવર્તન સમજી ગયા છીએ. તો અહીંયા સૂર્યપ્રકાશના કિરણો છે એ સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી પર પડીને પાછા વાતાવરણમાં ભળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ પાછા ફરેલા જે પરાવર્તિત કિરણો છે, હવે આપણને ખબર છે કે પાછા ફરીને જે કિરણો વાતાવરણમાં ભળે છે એને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. તો આ જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણો વાતાવરણ દ્વારા રોકાય છે. એટલે કે આ જે પરાવર્તિત કિરણો છે એ વાતાવરણમાં રોકાઈ જાય છે, પાછા બહાર જતા નથી. તો આમ અહીંયા આ જે પરાવર્તિત કિરણો છે એ પરાવર્તિત કિરણો વાતાવરણમાં રોકાય છે, જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો તે પ્રક્રિયાને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર પડે છે ત્યારે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. ઉપરાંત કેટલાક કિરણો પૃથ્વીની સપાટી દ્વારા શોષાય છે અને બાકીના કેટલાક કિરણો પૃથ્વીની સપાટીને અથડાઈને પાછા ફરે છે. તો એ પાછા ફરતા જે પરાવર્તિત કિરણો છે એ વાતાવરણ દ્વારા રોકાય છે અને વાતાવરણને ગરમ કરે છે, એટલે કે પૃથ્વીને ગરમ કરે છે. તો આમ પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની જે પ્રક્રિયા છે જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. તો વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રે ગ્રીન હાઉસની પદ્ધતિ પ્રચલિત બની છે. તો હમણાં જ આપણે આકૃતિ દ્વારા સમજ્યા કે ગ્રીન હાઉસ પદ્ધતિ કોને કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ કેટલીક જગ્યાએ આવું ગ્રીન હાઉસ જોયું હશે જેમાં ખેતી કરવામાં આવે છે. તો આ જે ગ્રીન હાઉસ છે જેમાં સૂર્યપ્રકાશના કિરણો ગ્રીન હાઉસની અંદર તો આવી શકે છે, પરંતુ તે પાછા બહાર જઈ શકતા નથી. જેથી કરીને ગ્રીન હાઉસ છે એની અંદરની જે વાતાવરણ છે એ કેવું થાય છે? તો ગ્રીન હાઉસની અંદરનું વાતાવરણ ગરમ થાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે, પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક હિસ્સો અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. તો જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર પડે છે ત્યારે તે પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. ઉપરાંત કેટલાક કિરણો છે એ પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે અને કેટલાક કિરણો છે એ અવકાશમાં પાછા પરાવર્તિત થાય છે. પરાવર્તિત થયેલા કિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. એટલે કે પરાવર્તિત પામેલા જે કિરણો છે એ કિરણોનો કેટલોક ભાગ વાતાવરણમાં જ રોકાઈ જાય છે. અને કોના દ્વારા રોકાય છે? તો વાતાવરણ દ્વારા રોકાઈ જાય છે, જે પૃથ્વીને ગરમ કરે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની બાબત એટલે જ ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે? તો ટૂંકમાં પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની જે પ્રક્રિયા છે જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછે કે ગ્રીન હાઉસ સમજાવો, એટલે ગ્રીન હાઉસ અસર સમજાવો. તો ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે તે પહેલાં આપણે સમજાવવાનું, એટલે કે તેની વ્યાખ્યા લખવાની, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ ગ્રીન હાઉસ અસર કેવી રીતે સર્જાય છે તે આપણે સમજાવવાનું. કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર આવે છે, જેથી કરીને પૃથ્વીની સપાટી ગરમ થાય છે. હવે પૃથ્વી પર આપાત થતા જે કિરણો છે એમાંથી કેટલાક કિરણો પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલાક કિરણો છે એ અવકાશમાં પાછા પરાવર્તિત થાય છે. હવે એ પરાવર્તિત થતા જે પણ કોઈ કિરણો છે એ કિરણોનો કેટલોક ભાગ
વાતાવરણ દ્વારા રોકાય છે, જે પૃથ્વીને ગરમ કરે છે. તો આમ પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની જે બાબત છે, રોકવાની જે પ્રક્રિયા છે, જેને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમને ગ્રીન હાઉસ કોને કહેવામાં આવે છે પૂછે તો ગ્રીન હાઉસ અને ગ્રીન હાઉસ અસર બંને જુદી જુદી વસ્તુ છે, પરંતુ બંનેમાં પ્રક્રિયા તો સરખી થતી જોવા મળે છે. જે ગ્રીન હાઉસ છે એ ગ્રીન હાઉસમાં પણ સૂર્યની ગરમી અંદર આવી શકે છે, પણ બહાર જઈ શકતી નથી. તો અંદર રહેલી ગરમી ગ્રીન હાઉસને ગરમ કરે છે. તો અહીંયા ગ્રીન હાઉસ અને ગ્રીન હાઉસ અસર છે, બંનેમાં પ્રક્રિયા સમાન થતી જોવા મળે છે, પણ બંને વસ્તુ કેવી છે? બંને વસ્તુ જુદી જુદી છે. ગ્રીન હાઉસ અસર જીવસૃષ્ટિ માટે જરૂરી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે અસર છે એ અસરને પરિણામે ઉત્પન્ન થતી વધુ પડતી ગરમી આપણા જીવનને જોખમમાં મૂકે છે. તો આજે ગ્રીન હાઉસ અસર છે એ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય ન હતું, પરંતુ વિદ્યાર્થી મિત્રો અત્યારે આજે ગ્રીન હાઉસ અસર છે એ આપણા જીવનને જોખમમાં મૂકી રહી છે. અને તેમાં એટલે કે આજે ગ્રીન હાઉસ અસર છે એ ગ્રીન હાઉસ અસરથી અત્યારે પૃથ્વી પર વધારે પડતી ગરમી જોવા મળે છે, વધારે પડતી ગરમી ઉત્પન્ન થતી જોવા મળે છે, જેને કારણે આપણું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. તો અહીંયા આજે ગ્રીન હાઉસ અસર છે એ ગ્રીન હાઉસ અસર અત્યારે પૃથ્વી પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એનો સૌથી મુખ્ય જવાબદાર વાયુ અથવા તો મુખ્ય જવાબદાર કારણ શું છે? તો ગ્રીન હાઉસ અસરથી જોખમ પેદા કરવા માટેના જવાબદાર કારણો પૈકી મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ગ્રીન હાઉસ અસર છે એ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નથી, પરંતુ અત્યારે ગ્રીન હાઉસ અસર પૃથ્વી પર એટલું બધું વધી રહ્યું છે, જેથી કરીને પૃથ્વીમાં વધારે પડતી ગરમી ઉત્પન્ન થતી જોવા મળે છે, જેને કારણે આપણું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે વધારે પડતું જે ગ્રીન હાઉસ અસર પૃથ્વી પર જોવા મળે છે તેના માટે કોણ જવાબદાર છે? તો તેના માટે CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ હવાના ઘટકમાંનો એક ભાગ છે. તો અગાઉ આપણે સમજીને આવ્યા છે કે હવા વાયુઓનું મિશ્રણ છે, એટલે કે હવામાં જુદા જુદા વાયુઓ જોવા મળે છે, જેમાં એક ઘટક કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વનસ્પતિ માટે ખૂબ જ મહત્વનો છે. તો શા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ માટે અગત્યનો છે? તો તમે અગાઉના ધોરણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજીને આવ્યા છો કે જે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. તો જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો તે ઉપયોગ કરે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ સંતુલન કરે છે. તો તેના પરથી આપણે કહી શકીએ કે વનસ્પતિ માટે CO2 ખૂબ જ મહત્વનો છે. તો વનસ્પતિ CO2 શ્વાસોશ્વાસની ક્રિયામાં લે છે અને O2 બહાર કાઢે છે, જેથી કરીને આપણા જીવનનો અગત્યનો ઓક્સિજનવાળું જીવન પ્રાણવાયુ એટલે કે પ્રાણવાયુ આપણને ઓક્સિજન મળી રહે છે. વાતાવરણમાં CO2નું વધતું પ્રમાણ એક પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો CO2 છે એ વાતાવરણમાં જોવા મળે છે, જે વનસ્પતિ તેનો ઉપયોગ કરે છે અને તેને વાતાવરણમાં રહેલો જે CO2 વાયુ છે એને જાળવી રાખે છે.
પરંતુ કેટલીક આપણી માનવ પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં CO2નું પ્રમાણ વધી રહ્યું છે, જે એક પ્રદૂષક તરીકેનું કાર્ય કરે છે, જેને કારણે વાતાવરણમાં જો CO2નું પ્રમાણ વધવાને કારણે ગ્રીનહાઉસ અસર વધારે પડતી ગરમી ઉત્પન્ન કરે છે, જેને કારણે આપણું જીવન જોખમમાં મુકાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં આ જે CO2નું પ્રમાણ છે એ કેવી રીતે વધે છે? તો CO2 છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, હવાનો એક ઘટક છે, વનસ્પતિ માટે પણ અગત્યનો ઘટક છે, પરંતુ તેનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે? તો માનવ પ્રવૃત્તિઓ દ્વારા સતત વાતાવરણમાંથી તે મુક્ત થાય છે. તો માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે વાતાવરણમાં સતત મુક્ત થાય છે. જ્યારે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંથી CO2 વાપરે છે, જેને પરિણામે વાતાવરણમાંથી CO2નું પ્રમાણ ઘટે છે. તો આપણી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં CO2 ઉત્પન્ન થાય છે, પરંતુ એ CO2નો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરે છે, જેથી કરીને વાતાવરણમાં CO2નું પ્રમાણ જળવાઈ રહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણી જરૂરિયાતોને સંતોષવા માટે, એટલે કે મનુષ્ય પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે દિવસે દિવસે જંગલોનો નાશ કરતા જાય છે, એટલે કે વૃક્ષોને દિવસે દિવસે કાપતા જાય છે, જેથી કરીને વાતાવરણમાં મુક્ત થતા CO2નું પ્રમાણ વધતું જતું જોવા મળે છે, અને તેની સામે વનસ્પતિઓ છે એ ઓછા પ્રમાણમાં CO2નો ઉપયોગ કરે છે, જેથી કરીને મોટા પ્રમાણમાં CO2 વાતાવરણમાં જમા થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 તો વાતાવરણમાં ભળે છે, પરંતુ એ CO2નો ઉપયોગ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરે છે, પરંતુ માનવની જરૂરિયાતોને સંતોષવા માટે તેઓ દિવસે દિવસે વૃક્ષોને કાપતા રહે છે, જંગલોનો નાશ કરે છે, જેને કારણે પૃથ્વી પર દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. હવે વૃક્ષોની સંખ્યા ઘટે તો વાતાવરણમાં રહેલો જે CO2 છે એ CO2નું પ્રમાણ, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિઓ કરે છે એમાં કેવું રહેવાનું છે? ઓછા પ્રમાણમાં CO2 એવા વનસ્પતિઓ લેવાના છે, જેથી કરીને વાતાવરણમાં જેટલો CO2 ઉત્પન્ન થાય છે એના કરતાં ઓછા પ્રમાણમાં CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિઓ તેનો ઉપયોગ કરે છે, તો બાકીનો જે CO2 છે એ મોટા પ્રમાણમાં વાતાવરણમાં જમા થતો જોવા મળે છે. વાતાવરણમાં આજે CO2 વાયુ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે પૃથ્વીની સપાટી વધારે પડતી ગરમ જોવા મળે છે, અને દિવસે દિવસે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ સરેરાશ તાપમાનમાં પણ વધારો થતો જોવા મળે છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રીનહાઉસ અસરને કારણે પૃથ્વીનું વાતાવરણ ગરમ થાય છે, એ જરૂરી છે. પૃથ્વી પર જીવન માટે એ ગ્રીનહાઉસ અસર જરૂરી છે, પણ વાતાવરણમાં CO2નું પ્રમાણ વધવાને કારણે પૃથ્વીનું વાતાવરણ વધારે પડતું ગરમ થતું જાય છે, અને સરેરાશ તાપમાન જોઈએ તો દિવસે દિવસે પૃથ્વીનું સરેરાશ તાપમાન પણ વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ વિશે સમજીએ કે ગ્લોબલ વોર્મિંગ કોને કહેવામાં આવે છે. તો વાતાવરણમાં રહેલ CO2 ગરમીને રોકે છે, તેને અવકાશમાં જવા દેતી નથી. તો વાતાવરણમાં રહેલો જે CO2 છે એ ગરમીને રોકે છે, તેને વાતાવરણમાં જવા દેતી નથી, એટલે કે વાતાવરણમાં રોકે છે પરંતુ તેને અવકાશમાં જવા દેતી નથી, જેથી કરીને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગ
શાને કારણે થાય છે? તો વાતાવરણમાં CO2 વાયુ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાયુઓને કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે, જેને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો CO2ની બદલે એટલે કે CO2 ઉપરાંત કયા કયા વાયુઓને ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે, જે ગ્લોબલ વોર્મિંગ સર્જે છે? તો CO2 ઉપરાંત મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ જે ગ્લોબલ વોર્મિંગ સર્જે છે, જેને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગ વર્તમાન સમયની વૈશ્વિક સમસ્યા છે. તો અત્યારે આપણને ખબર છે પૃથ્વીની સપાટી, પૃથ્વીનું જે તાપમાન છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. દુનિયામાં પૃથ્વી પરનું તાપમાન વધારે છે, જેથી કરીને તે ગ્લોબલ વોર્મિંગ છે એને વૈશ્વિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ગ્લોબલ વોર્મિંગ છે એ એક ગંભીર ખતરો છે અથવા તો વૈશ્વિક ખતરો છે તેમ કહેવામાં આવે છે. તો જે ઊભી કરવામાં CO2ની સાથે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ મુખ્ય છે. તો આ જે વૈશ્વિક સમસ્યા છે એટલે કે આખી દુનિયામાં જોવા મળતી જે સમસ્યા, જેને વૈશ્વિક સમસ્યા કહીએ છીએ, તો આ જે વૈશ્વિક સમસ્યા છે એને કોણ ઊભું કરે છે? તો CO2 તો કરે છે, પરંતુ તેની સાથે સાથે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગથી કઈ કઈ સમસ્યાઓ થતી જોવા મળે છે? તો ગ્લોબલ વોર્મિંગને કારણે, તો ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય? તો ટૂંકમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે એને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાઈ સપાટીમાં નાટકીય ઢબે વધારો જોવા મળે છે. એટલે કે જે હિમશિલાઓ છે, બરફના જે પહાડો છે એ પૃથ્વીનું તાપમાન વધવાને કારણે ઓગળે છે, અને ઓગળવાને કારણે જે દરિયાની સપાટી છે એ દરિયાની સપાટીમાં વધારો થતો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, દરિયાની સપાટીમાં વધારો થાય છે, જેને કારણે દરિયાની આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારો પર પૂર અને જમીન ડૂબવાની સમસ્યા ઉદ્ભવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ ગ્લોબલ વોર્મિંગને કારણે અનિયમિત વરસાદ જેવી સમસ્યા પણ જોવા મળે છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર વરસાદ પડવાની પદ્ધતિ પર પણ જોવા મળે છે. વરસાદની અનિશ્ચિતતા ખેતી, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓ પર મોટી અસર કરે છે. તો ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ પડવાની જે પદ્ધતિ છે એમાં અનિયમિતતા જોવા મળે છે, અને વરસાદની જે અનિયમિતતા છે જેના કારણે ખેતી, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓ પર પણ મોટી અસર થતી જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સમજ્યા, અને તેમાં સમજ્યા કે ગ્લોબલ વોર્મિંગ છે એ વર્તમાન સમયની વૈશ્વિક સમસ્યા છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક ખતરો શા માટે છે, અથવા તો વર્તમાન સમયની વૈશ્વિક સમસ્યા છે, સમજાવો. તો આપણે કેવી રીતે કહી શકીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક ખતરો છે, અથવા તો ગંભીર ખતરો છે, અથવા તો વૈશ્વિક સમસ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ શું છે? તો સૌથી પહેલાં આપણે એ સમજાવવાનું કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ક્રમશઃ વધારો થવો, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં ગ્લોબલ વોર્મિંગ શું છે તે સમજાવવાનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગને કારણે કઈ કઈ સમસ્યાઓ થતી જોવા મળે છે તે આપણે સમજાવવાનું. તો ગ્લોબલ વોર્મિંગથી કઈ કઈ સમસ્યાઓ થાય છે? તો ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો, હિમાલયનો બરફ ઓગળતો જાય છે. ઉપરાંત
પૃથ્વી પરનું વાતાવરણ વધારે પડતું ગરમ જોવા મળે છે, એટલે કે પૃથ્વીના વિવિધ વિસ્તારોમાં અસહ્ય ગરમી પડી રહી છે. તો જ્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો અને હિમાલયનો બરફ ઓગળતો જાય છે, ત્યારે દરિયાની સપાટીમાં વધારો થતો જોવા મળે છે અને દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે તેની આસપાસ રહેલા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પૂર અને જમીન ડૂબવાની સમસ્યા ઉદ્ભવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગની સીધી અસર વરસાદ પર પડે છે, જેથી કરીને વરસાદ અનિયમિત થતો જોવા મળે છે અને આ અનિયમિત વરસાદને કારણે ખેતી, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓ પર મોટી અસર થતી જોવા મળે છે, એટલે કે સજીવોમાં હાનિકારક અસરો ઊભી થતી જોવા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગથી જુદી જુદી સમસ્યાઓ થતી જોવા મળે છે અને આ પરથી આપણે કહી શકીએ છીએ જે ગ્લોબલ વોર્મિંગ છે એ વર્તમાન સમયની વૈશ્વિક સમસ્યા અથવા વૈશ્વિક ખતરો અથવા ગંભીર ખતરો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ સમજ્યા, તેને લગતા સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે તે હવે જોઈએ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો સૌથી પહેલાં તો ગ્રીન હાઉસ વાયુ કોને કહેવામાં આવે છે? તો જે વાયુઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે એવા વાયુઓને આપણે ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખીએ છીએ, અથવા તો જે ગ્રીન હાઉસ અસર સર્જે છે એવા જે વાયુઓ છે જેને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે ડી ઓપ્શન છે નાઇટ્રોજન, એ નાઇટ્રોજન છે એ ગ્રીન હાઉસ વાયુ નથી. કેમ? તો નાઇટ્રોજન છે એ વાયુ છે, પરંતુ એ વાતાવરણમાં ફક્ત નાઇટ્રોજન જોવા મળે છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ છે એ ગ્રીન હાઉસ અસર સર્જે છે, ગ્લોબલ વોર્મિંગ સર્જે છે, જેથી અહીંયા આ જે 3 વાયુઓ છે એને ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે, જ્યારે નાઇટ્રોજન છે એ ગ્રીન હાઉસ વાયુ નથી. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન છે તમારા પોતાના શબ્દોમાં ગ્રીન હાઉસ અસર વર્ણવો. તો ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે તે હમણાં જ આપણે સમજી ગયા. તો તમે જે સમજ્યા છો એ અહીંયા આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે. તો સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલોક ભાગ પૃથ્વીમાં શોષાઈ જાય છે, જ્યારે કેટલોક ભાગ અવકાશમાં પરાવર્તિત થાય છે. હવે આ પરાવર્તિત થયેલો જે વિકિરણો છે એનો કેટલોક ભાગ વાતાવરણમાં રોકાઈ જાય છે. અને કોના દ્વારા રોકાય છે? તો વાતાવરણમાં રહેલા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ જેવા જે વાયુઓ છે એ વાયુઓ દ્વારા વાતાવરણમાં પરાવર્તિત કિરણોનો કેટલોક ભાગ રોકાઈ જાય છે, જે પૃથ્વીને ગરમ કરે છે. તો આમ પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની પ્રક્રિયાને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે છે અને કેવી રીતે સર્જાય છે તે અહીંયા સમજાવવાનું છે. અને તેવી જ રીતે પ્રશ્ન સ્વાધ્યાયમાં પૂછવામાં આવ્યો છે કે ગ્લોબલ વોર્મિંગ પર ટૂંકું વક્તવ્ય તૈયાર કરો. તમારા વર્ગમાં તમારે વક્તવ્ય આપવાનું છે. તો ગ્લોબલ વોર્મિંગ પર તમારે એક અહેવાલ બનાવવાનો છે, એક વક્તવ્ય રજૂ કરવાનું છે અને તમારા ક્લાસમાં તેના વિશે તમારે બોલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વક્તવ્ય કેવી રીતે તૈયાર કરશો? તો ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે સર્જાય છે
તેનાથી કઈ કઈ અસરો થતી જોવા મળે છે, કઈ કઈ સમસ્યાઓ થતી જોવા મળે છે, ઉપરાંત ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ તેવો એક વક્તવ્ય તમારે તૈયાર કરવું પડે. તો વર્તમાન સમયમાં વૈશ્વિક કક્ષાએ વિશ્વમાં જોવા મળતા ઉષ્ણતામાનમાં થતા નોંધપાત્ર વધારો ચિંતાનો વિષય છે. તો વર્તમાન સમયમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં જે વધારો થાય છે જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે અને જે વર્તમાન સમયમાં વધારાનો ચિંતાનો વિષય છે. મનુષ્યો પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે કુદરતની બલિ ચડાવે છે. તો જે મનુષ્ય છે એ મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે શું કરે છે તો કુદરતની બલિ ચડાવે છે. એટલે કે દિવસે દિવસે જે વૃક્ષો છે એ વૃક્ષો કાપતા જાય છે. વિવિધ પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધતું જાય છે, જેને કારણે પૃથ્વી પર વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જાય છે. અને બીજી બાજુ પૃથ્વી પરથી જંગલો દિવસે દિવસે ઓછા થતા જોવા મળે છે, જેથી તેનું પ્રમાણ વાતાવરણમાં વધતું જ જતું જોવા મળે છે. તો અગાઉ આપણે સમજ્યા કે વાતાવરણમાં માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 ઉત્પન્ન થાય છે, પરંતુ એ ઉત્પન્ન થયેલો CO2 છે એનો ઉપયોગ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કરે છે, જેથી વાતાવરણમાં CO2નું પ્રમાણ જળવાઈ રહે છે. પરંતુ જે માનવી છે, મનુષ્ય છે, એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે દિવસે દિવસે વૃક્ષો કાપતા રહે છે, જંગલોનો નાશ કરે છે, જેથી કરીને પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. તો પૃથ્વી પર જંગલોની સંખ્યા ઘટતી જવાને કારણે વાતાવરણમાં રહેલો જે CO2 છે એનો ઉપયોગ વનસ્પતિઓ ઓછા પ્રમાણમાં કરે છે અને પ્રમાણમાં વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. વાતાવરણમાં માત્ર 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો હિમશિલાઓને ઓગાળી દે છે. તો અહીંયા ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું વાતાવરણ ગરમ થવું, એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો જો વાતાવરણમાં 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો પણ વધારો થાય તો પૃથ્વી પરની જે હિમશિલાઓ છે એ હિમશિલાઓ ઓગળી જાય છે. પરિણામે દરિયાના પાણીના જળસ્તરમાં વધારો થાય છે, એટલે કે દરિયાની સપાટીમાં વધારો થાય છે અને જેને કારણે દરિયાના નજીકના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ ઉપરાંત જો હવાનું પ્રદૂષણ આ જ રીતે ચાલતું રહેશે તો આ સદીના અંત સુધીમાં પૃથ્વીની સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધવાનો અંદાજ છે. તો વિદ્યાર્થી મિત્રો, 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય તો હિમશિલાઓ ઓગળી જાય છે અને દરિયાના તટીય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. પરંતુ જો આ હવાનું પ્રદૂષણ આવું ને આવું વધતું જ રહેશે તો તાપમાન કેટલું વધશે? તો પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધશે. તો જો 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે તો આપણા માટે સૌથી વધારે ભયજનક છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આપણા સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. તેથી તેનો ઉકેલ પણ સામૂહિક સમજદારી, સહભાગીદારીથી આવી શકે છે. તો આ જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આપણા સહિયારા પ્રયત્નોનું જ પરિણામ છે. આપણે આપણી જરૂરિયાતો માટે જો કુદરતની બલિ ચલાવી ન હોત તો ગ્લોબલ વોર્મિંગ ન સર્જાત અને આવી સમસ્યા ઊભી ન થાત. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ ગ્લોબલ વોર્મિંગના ઉકેલ માટે શું કરવું જોઈએ? તો ગ્લોબલ વોર્મિંગના ઉકેલ માટે આપણે સામૂહિક રીતે સમજદારીથી, સહભાગીદારીથી તેનો ઉકેલ લાવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
તો ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણ માટે ઉર્જાના બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ અને માવજત દ્વારા ગ્લોબલ વોર્મિંગની અસરને મર્યાદિત કરી શકાશે. તો આજે ગ્લોબલ વોર્મિંગ છે એ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નિયંત્રણ કરવા માટે જે ઉર્જાના બિનપરંપરાગત સાધનો છે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે પૃથ્વી પર માનવોમાં દિવસે દિવસે વસ્તી વધતી જાય છે, જેને કારણે વાહનોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. હવે વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે પેટ્રોલ અને ડીઝલના દહનથી વાતાવરણમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળે છે અને એ CO2ના ભળવાથી વાતાવરણમાં તેનું પ્રમાણ વધે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે હવે CO2 વાતાવરણમાં વધશે તો ગ્લોબલ વોર્મિંગ સર્જાશે, પરંતુ આપણે એનું નિયંત્રણ કરવું છે તો તે માટે શું કરીશું? તો વાહનોમાં પેટ્રોલ ડીઝલ બળતણ તરીકે આપણે એની જગ્યાએ ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરીએ. એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા કે જળ ઉર્જાથી ચાલતા જે પણ કોઈ સાધનો છે એ સાધનોનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ, ત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણમાં કરી શકીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ ઉપાય શું છે? તો સૌથી સરળ ઉપાય વૃક્ષારોપણ છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવાનો સૌથી સરળ ઉપાય વૃક્ષારોપણ શા માટે છે? તો વૃક્ષારોપણ ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે નિયંત્રિત કરે છે? તો પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ક્રમશઃ વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. અને આ ગ્લોબલ વોર્મિંગ માટે વાતાવરણમાં CO2નું વધતું જતું પ્રમાણ જવાબદાર છે. તો આ જે વાતાવરણમાં CO2 વધે છે એનો ઉપયોગ કોણ કરે છે? તો એનો ઉપયોગ વનસ્પતિ કરે છે. તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2નો ઉપયોગ કરી તેનું પ્રમાણ વાતાવરણમાં ઘટાડે છે, જેથી પૃથ્વી પર વન્ય વિસ્તારો ઘટી રહ્યા હોવાથી વધુ વૃક્ષો ઉછેરી CO2નું પ્રમાણ નિયંત્રિત કરી શકાય છે. તો આ પરથી આપણે કહી શકીએ કે ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવાનો સૌથી સરળ ઉપાય શું છે? તો સૌથી સરળ ઉપાય વૃક્ષારોપણ છે. અંતે, જો આપણે બધા આપણી જવાબદારી નહીં સમજીએ અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ નહીં વાપરીએ તો આપણું અસ્તિત્વ મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત નહીં કરીએ, આપણે આપણી જવાબદારી નહીં સમજીએ અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ નહીં વાપરીએ તો આપણે આપણી જાતે જ આપણું અસ્તિત્વ મુશ્કેલીમાં મૂકી દઈશું. તો આમ પૃથ્વી પરના વાતાવરણમાં ક્રમશઃ વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વી પર ગંભીર અસરો થતી જોવા મળે છે, જેથી ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક ખતરો છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રીનહાઉસ અસર કોને કહેવામાં આવે છે અને ગ્લોબલ વોર્મિંગ કોને કહેવામાં આવે છે તે સમજ્યા. ઉપરાંત ગ્રીનહાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે સર્જાય છે અને તેનાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે તે આપણે સમજ્યા.